વડોદરામાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। વરસાદ 24 કલાકથી જે પડ્યો, આમ તો ધીમી ધારે વરસાદ પડ્યો, તેમ છતાં ઘણા બધા વિસ્તારોની અંદર રોડ રસ્તા ઉપર પાણી ભરાયેલા છે। આ છે અકોટા રોડ, જે અકોટા વિસ્તારની અંદર રોડ ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા છે। સવારથી જ વાહન ચાલકો આવી રીતે પાણીમાંથી પસાર થઈ અને જઈ રહ્યા છે। અનેક વિસ્તારો છે જ્યાં આવી રીતે પાણી જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરમાં ગઈકાલથી વરસાદ શરૂ થયો છે। છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। એમાં વડોદરાનો પણ સમાવેશ છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અનેક રોડ રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો આવી જ રીતે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે, કારણ કે જે પાણી પડી રહ્યું છે, વરસાદ પડી રહ્યો છે, એનો નિકાલ નથી થતો અને એના કારણે આ સ્થિતિ સર્જાયેલી છે। અનેક વિસ્તારો છે, એટલે અકોટા રોડ હોય, ઓપી રોડના આજુબાજુના જે વિસ્તારો છે, ગોત્રી રોડ, અટલાદરા વિસ્તાર, આ તમામ વિસ્તારની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રોડ ઉપર જે પાણી છે એના કારણે આ પાણીમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। હજુ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે વડોદરાની સ્થિતિ વધારે બગડે અને વાહન ચાલકોને મુશ્કેલી પડે એવી શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।